નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં। કોઈ એમ ના કહી જવું જોઈએ કે સાહેબ ટેટ 1-2 ની તૈયારી કરાવતા હતા અને ઉમેદવારોને કઈ રહી ગયું, તો એવો જ એટલા માટે જ આપણે વિડીયો લઈને આવી ગયા છે વર્ગ વ્યવહારના ઘટકો। ફાસ્ટ ફોરવર્ડમાં જવાનું છે મિત્રો, હવે આપણી પાસે સમય નથી ફાસ્ટ ફોરવર્ડમાં જવા માટે, સ્પીડમાં ભણાઈશું આપણે આજે, બરોબર। તમારે સ્પીડ કેચઅપ કરી અને આજ દોટ મૂકવાની છે અને ટેટ 1 જે 21 ડિસેમ્બરે આવે છે પાસ કરી લેવાની છે। ઉપરાંત ટેટ 2 આવવાની જ છે, ટાટ એસ અને ટાટ એચએસ પણ આવવાના છે, એ પણ આ ટોપિકોથી આપણે પકડવાનું છે મિત્રો। ચાલો શરૂઆત કરીએ આપણા ટોપિકની, વર્ગ વ્યવહારના ઘટકો। તો મિત્રો તમે જોઈ શકો છો કે વર્ગ વ્યવહારના ઘટકો સૌપ્રથમ અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં નેડ ફ્લેન્ડર્સ નામના મનોવૈજ્ઞાનિકે આપી હતી। કોના દ્વારા આપવામાં આવી હતી આ પ્રશ્ન પૂછાય છે, કોના દ્વારા? નેડ ફ્લેન્ડર્સ દ્વારા। ક્યારે? મિશિગન યુનિવર્સિટીમાં। ક્યાં આગળ? મિશિગન યુનિવર્સિટીમાં। કુલ વર્ગ વ્યવહારના 10 ઘટકો આપ્યા હતા। કેટલા ઘટકો મિત્રો? 10 ઘટકો આપ્યા હતા। સાહેબ આ વર્ગ વ્યવહાર છે શું? તો જ્યારે વર્ગમાં ક્રિયાઓ થાય છે, વર્ગમાં જ્યારે શિક્ષક ભણાવતા હોય, વિદ્યાર્થીઓ ભણતા હોય, ત્યારે જે ભણવા દરમિયાન, શિક્ષણ દરમિયાન, અધ્યાપન દરમિયાન જે કાર્ય થાય છે, અધ્યાપન દરમિયાન જે ક્રિયાઓ થાય છે, એના ઘટકો છે, એક શિક્ષણનો નાનો ભાગ છે મિત્રો। શું છે? શિક્ષણનો નાનો ભાગ। કુલ નેડ ફ્લેન્ડર્સે 10 ઘટકો આપ્યા, તમે જોઈ શકો છો વર્ગ વ્યવહારના। કેટલા? 10 ઘટકો, જેમાં બે પાર્ટીશન પડે છે, વાતચીત, શાંતિ અને મૂંઝવણ। જો 10 ઘટકો તમને વહેંચેલા અહીં આગળ દેખાશે, 1 2 3 4 5 6 7 8 9 અને 10 મિત્રો દેખાય છે તમને? તો બે ભાગમાં વહેંચવામાં આવે, વાતચીત અને શાંતિ। જ્યારે વર્ગમાં શિક્ષક ભણાવતા હોય ત્યારે બે પ્રકારની પરિસ્થિતિ, કેવી પરિસ્થિતિ સર્જાય છે તેના વિશે છે। તો બે પ્રકારની, કાં તો વાતચીત થતી હોય, કાં તો શાંતિ અને મૂંઝવણ હોય। એમાં વાતચીતમાં પણ શિક્ષકની વાતચીત હોય અને વિદ્યાર્થીની વાતચીત હોય મિત્રો। પરોક્ષ વાતચીત હોય અને પ્રત્યક્ષ વાતચીત હોય। વિદ્યાર્થી હોય તો જવાબ આપતો હોય કે પહેલ કરતો હોય, એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ પીપીટીમાં, બરોબર મિત્રો। તો આ 10 ઘટકો છે, ચાલો એની શરૂઆત કરીએ। તો 10 ઘટકોમાં પહેલું છે પરોક્ષ પ્રભાવ। શું છે મિત્રો? પરોક્ષ પ્રભાવ। તમે અહીં જોઈ શકો પરોક્ષ પ્રભાવ અથવા તો પરોક્ષ વાતચીત। શિક્ષકની વાતચીતમાં અહીં જુઓ તમે, તમને દેખાશે શિક્ષકની વાતચીતમાં પરોક્ષ વાતચીત। તો પરોક્ષ વાતચીતમાં કુલ કેટલા ઘટકો છે? 4 ઘટકો છે મિત્રો, 4 ઘટકો છે પરોક્ષ વાતચીતમાં। તો પહેલો છે લાગણીનો સ્વીકાર। જ્યારે શિક્ષક વાતચીત કરતો હોય, શિક્ષક વિદ્યાર્થીને જ્યારે ભણાવતો હોય, તો શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓની હકારાત્મક કે નકારાત્મક લાગણીઓને શું કરવામાં આવે છે મિત્રો? સ્વીકારવામાં આવે છે। શું કરવામાં આવે છે? સ્વીકારવામાં આવે છે। ઉદાહરણ આપ્યું છે કે વિદ્યાર્થી નિરાશ હોય ત્યારે તેને શાંતિ આપવી, અથવા તો કોઈ વિષય પર આનંદ વ્યક્ત કરે ત્યારે તેને માન્ય રાખવું, કે એને આવડી ગયું ને તો એને શું માન્ય રાખવું, ના બરોબર છે મિત્રો, બરોબર। બીજું આગળ જોઈએ તો વખાણિયા પ્રોત્સાહન, કે જ્યારે વિદ્યાર્થી જવાબ આપે ત્યારે શિક્ષકે શું વાતચીતમાં કરવું જોઈએ? તો કે વખાણ કરવું જોઈએ કે પ્રોત્સાહન કરવું જોઈએ, શાબ્દિક કે અશાબ્દિક રીતે। જેમ કે સ્મિત એટલે હસીને જવાબ આપવો શિક્ષકે, માથું ધૂણાવ એટલે કે હા અથવા તો ના કહેવું, બરોબર। અને પ્રોત્સાહન આપવું બોલીને, શાબ્દિક એટલે સરસ, વેરી ગુડ, જોરદાર, આવા સુઘટકોનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો। એની વાત નેડ ફ્લેન્ડર્સે કરી છે। ત્રીજા નંબરનું છે વિદ્યાર્થી વિચારનો સ્વીકાર કે ઉપયોગ। વિદ્યાર્થીનો કોઈ વિચાર આવ્યો, વિદ્યાર્થી દ્વારા રજૂ કરાયેલ વિચાર, સૂચન કે મંતવ્ય શિક્ષક દ્વારા શું કરવાનું હોય છે મિત્રો? સ્વીકારવાનું હોય છે, વધુ સ્પષ્ટ કરવાનું। વિદ્યાર્થીએ કઈ જવાબ એવો આપ્યો જે નજીકમાં છે તો એને વધુ સ્પષ્ટ કરી આપવો, તેને આગળ વધારવું અથવા તો એનો ઉપયોગ કરીને શિક્ષણ કાર્ય ચાલુ રાખવું। માનો કે વિદ્યાર્થીએ કોઈ જવાબ આપ્યો કે શંકુનું સાહેબ વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું? તો પાય આર એચ એવું કહી દીધું, રિયાલિટીમાં આવે પાય આર એલ, તો એને શું કરવું જોઈએ? કે એને સુધારી, એને પ્રોત્સાહન આપવું જોઈએ કે આમ નહીં આમ થાય જવાબ, બરોબર। અને કદાચ જો સાચો જવાબ આપ્યો છે વિદ્યાર્થીએ, તો એનો ઉપયોગ કઈ રીતે કરવો? એ માટેનું પ્રોત્સાહન, એ માટેનો સ્વીકાર કરી એનો ઉપયોગ કરતા સ્વીકારવું। પ્રશ્નો પૂછવા, શિક્ષકે વિષય વસ્તુને લગતા, સંકલ્પનાઓને લગતા, પ્રક્રિયાઓ વિશે, આ બધા વિશે
વિદ્યાર્થીઓ પાસેથી જવાબ લેવા. આ હતા મુખ્ય 4 ઘટકો. જે આ 4 ઘટકો હતા મિત્રો એની વાત કરી. લાગણીનો સ્વીકાર, વખાણ, વિદ્યાર્થીના વિચાર, સ્વીકાર કે પ્રશ્નો. હવે આગળ કઈ રીતે પરીક્ષામાં પ્રશ્નો આવે છે એની પણ ચર્ચા કરવાની છે, પણ થોડુંક આમાં જોઈ લઈએ. બીજું છે પ્રત્યક્ષ પ્રભાવ અથવા તો પ્રત્યક્ષ વાતચીત. શું કહીશું? પ્રત્યક્ષ વાતચીત. જેના કુલ કેટલા ઘટકો છે મિત્રો? 3 ઘટકો. વ્યાખ્યાન કે પ્રવચન. શું કરવું? વિદ્યાર્થીને વ્યાખ્યાન કે પ્રવચન આપવું શિક્ષક દ્વારા. શિક્ષક દ્વારા માહિતી, તથ્યો, નિયમો, સિદ્ધાંતો, પોતાના મંતવ્યો કે વિચારો રજૂ કરવા. આ ક્રિયામાં વિદ્યાર્થીઓ પાસેથી જવાબની અપેક્ષા હોતી નથી. આપણે સીધું ભણાવવાનું જ હોય છે મિત્રો. કોઈ અપેક્ષા વગર સીધું હાલવાનું જ હોય છે, ઠોકી દેવાનું. જો હું જેમ કરું છું ને, તમે કોઈ જવાબ આપતા નથી, તમે કોઈ કમેન્ટ કરતા નથી, છતાં પણ હું એક ધાર્યો તમારા માટે મહેનત કરીને વિડીયો લાવું છું. તો આ કયા પ્રકારની પ્રત્યક્ષ વાતચીત થઈ કહેવાય? કેવી થઈ? પ્રત્યક્ષ. તમે પરોક્ષ બનાવી શકો છો કમેન્ટના જવાબ આપીને મિત્રો. આગળ વાત કરીએ. સૂચના આપવી. વિદ્યાર્થીઓને સૂચના આપવી. ચોક્કસ ક્રિયા કે કાર્ય કરવા માટે આદેશ આપવો. ચલો તમારા મિત્રો પુસ્તકો કાઢો, ચલો વાંચો, ચલો આ વાંચીને સંભળાવો. તો આ બધું શું છે? સૂચના આપવીમાં આવશે. શેમાં આવશે? સૂચના આપવીમાં આવશે. ટીકા કરવી કે સત્તા પ્રસ્થાપિત કરવી. જો કોઈ વિદ્યાર્થી યોગ્ય વર્તન ના કરે, યોગ્ય રીતે વર્ગમાં બેસે નહીં, તો એને શું કરવામાં આવે છે? શિક્ષક દ્વારા ખખડાવવામાં, એટલે કે પગલા લેવામાં આવે છે. આપણી ભાષામાં કહું તો એને શું કરવામાં આવે છે? યોગ્ય પગલા લેવામાં આવે. જેમ કે આ કરો, પેલું કરો. બરોબર. શિક્ષક દ્વારા પોતાની સત્તા અને નિયમો અથવા તો વર્ગખંડની વ્યવસ્થાની સ્થાપના કરવાની હોય છે. ટૂંકમાં શું કરવાનું હોય છે? વિદ્યાર્થી સીધો બેસે એ માટેની ક્રિયાઓ બરોબર કરવાની હોય છે. આગળ વધીએ. 7 થઈ ગયા મિત્રો. આગળ વધીએ. બીજું છે, જે જો હું તમને આખું સમજાવું તમે સમજી શકો તો. આમ તો તમે બધા હોશિયાર જ છો. આ પાર્ટેશન પૂરું થયું. શિક્ષકની વાતચીતમાં 2 વાતચીત હતી, પરોક્ષ અને પ્રત્યક્ષ. જેમાં 4 ઘટકો પહેલા શીખ્યા, પછી 3 શીખ્યા. હવે શિક્ષકની વાતચીત પૂરી થઈ ગઈ છે. હવે આપણે શું શીખવાનું છે? તો કે વિદ્યાર્થીની વાતચીત. જવાબ આપો અને પહેલ કરે તે. બરોબર મિત્રો. તો શું છે બીજું? વિદ્યાર્થીની વાતચીત. જેમાં કુલ કેટલા ઘટકો છે? 2 ઘટકો છે મિત્રો. જેમાં વિદ્યાર્થી જવાબ આપે અને વિદ્યાર્થી પહેલ કરે. તો શિક્ષક દ્વારા જે પ્રશ્નો પૂછવામાં આવે, પ્રશ્નોના જવાબમાં વિદ્યાર્થીઓ દ્વારા શું કરવામાં આવે? આવતી વાતચીત. શું પ્રશ્નો પૂછે એમાં અંદરો અંદર વિદ્યાર્થીઓ વાતચીત કરે કે શિક્ષકને જવાબ આપે વળતો. ઉદાહરણ તરીકે શિક્ષકે પૂછેલા પ્રશ્નો ટૂંકા કે લાંબા જવાબ આપે. વિદ્યાર્થીને કોઈ પ્રશ્નો પૂછવામાં આવે તો વિદ્યાર્થી શું કરે? જવાબ આપે. તો આ વિદ્યાર્થીની વાતચીત હતી. અત્યાર સુધી શિક્ષકની ભણ્યા. આગળ જોઈએ તો વિદ્યાર્થી પહેલ કરે. વિદ્યાર્થી દ્વારા પોતાની રીતે શિક્ષકના પ્રશ્ન વગર નવો વિચાર કે પ્રશ્ન વિશે ચર્ચા કરી. કે કોઈ પ્રશ્ન શિક્ષકે મૂક્યો જ નથી, છતાં પણ વિદ્યાર્થી પહેલ કરે. તમે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે, સાહેબ આનું કેમ આવું આવ્યું, સાહેબ આ કેમ આવું હોય? તો આ વિદ્યાર્થીની વાતચીતમાં આવશે. શેમાં આવશે? જો ટૂંકમાં વર્ગ વ્યવહારના ઘટકો શું છે? જ્યારે શિક્ષક વર્ગખંડમાં અંદર જાય છે એ પછી જે 35 મિનિટનો પીરિયડ હોય છે કે 40 મિનિટનો તાસ હોય છે, તેમાં જે ક્રિયાઓ થાય છે તેમાં કુલ આટલા પ્રકારની ક્રિયાઓ થાય છે કે શિક્ષક વાતચીત કરશે, નહીં તો વિદ્યાર્થી વાતચીત કરશે, નહીં તો કોઈ વાતચીત નહીં કરે. આ મુખ્ય 3 ઘટકો છે. બરાબર. આ મુખ્ય 3 વસ્તુઓ છે. હવે શિક્ષક વાતચીત કરે છે તો એમાં 2 પ્રકારની હોય. સીધું વિદ્યાર્થીને કહે તો પ્રત્યક્ષ, આડકતરી રીતે કહે તો પરોક્ષ. ખબર પડી? વિદ્યાર્થીમાં પણ 2 પ્રકાર હોય છે. કયા? તો કે વિદ્યાર્થી શિક્ષક પ્રશ્ન પૂછે ને વિદ્યાર્થી જવાબ આપે, તો એ વિદ્યાર્થીની વાતચીત થઈ મિત્રો. વિદ્યાર્થી પહેલ કરે. શિક્ષકે પૂછ્યા વગર જ વિદ્યાર્થી સીધો શિક્ષકને પ્રશ્નો કરે, એના વિચારો શિક્ષક સમક્ષ રજૂ કરે. બરોબર. તો આ વિદ્યાર્થીની વાતચીતમાં આવશે. આવું નેટ ફ્રેન્ડર્સ દ્વારા વર્ગ વ્યવહારના ઘટકોમાં જણાવવામાં આવ્યું. આગળ ત્રીજો ટોપિક છે આપણો, શાંતિ મૂંઝવણ ભરી પરિસ્થિતિ. આ ઘટક છે કે શાંતિ અને મૂંઝવણ ભરી પરિસ્થિતિ. કે જો 3 પ્રકાર મેં તમને જે સમજાયા, સમજો તમે આખી વસ્તુ. સ્પીડમાં ચાલે છે પણ મજા આવશે મિત્રો. સમજી ગયા અને સમજાય એવું છે એટલે સ્પીડમાં ચાલુ છું. જો પહેલા તો વાતચીત છે તો 2 પ્રકારે થાય, શિક્ષકની અને વિદ્યાર્થીની. અને વાતચીત ના થાય તો એ કેવો પ્રકાર કહેવાય? શાંતિ અને મૂંઝવણ ભર્યું. બરોબર. તો આપણે શાંતિ અને મૂંઝવણ ભર્યું જોવાનું છે મિત્રો. જો શાંતિ અને મૂંઝવણ ભરી પરિસ્થિતિમાં એક ઘટક છે
આ ઘટક વર્ગખંડમાં કોઈ પણ શાબ્દિક પ્રત્યાયન થતું નથી, એટલે શબ્દો દ્વારા શબ્દોની આપલે થતી નથી, ટૂંકમાં વાતચીત થતી નથી, એટલે શાંતિ અને મૂંઝવણની પરિસ્થિતિ. વર્ગખંડમાં કોઈ પણ પ્રકારની શાબ્દિક ક્રિયા થતી નથી, જેમ કે વિરામ, શાંતિ કે વિદ્યાર્થી વિચારે, શિક્ષક પણ એનું અથવા વિદ્યાર્થીઓ મૂંઝવણ ભરી પરિસ્થિતિમાં હોય કે વિદ્યાર્થીઓ વિચારતા થાય, કઈ પ્રશ્ન શિક્ષકે આપ્યો અને બેઠા બેઠા કરે છે, પણ શિક્ષક સાથે વાતચીત કરી શકતા નથી, શિક્ષક એમને વળતો જવાબ આપી શકતા નથી, તો આ પરિસ્થિતિ કેવી થઈ ગઈ? શાંતિ અને મૂંઝવણ ભરી. મિત્રો, હવે પરીક્ષામાં પ્રશ્નો કઈ રીતે પૂછાય છે એની ચર્ચા કરીએ. ક્યાં સમજવા જેવી વસ્તુ હતી? શિક્ષણનો એક નાનો ભાગ છે મિત્રો આ. હવે પરીક્ષામાં નેટ ફ્લેન્ડર્સના વર્ગ વ્યવહારના ઘટકો ક્રમશઃ પૂછી શકે કે 7મું ઘટક કયું? જો મેં નંબર આપ્યા છે, તમે જોઈ શકો છો. જો આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું અને 10મું. આ રીતે 10 ઘટકો છે. એ 10 ઘટકો તમને એવું પૂછે કે 5મું ઘટક કયું છે? તો વ્યાખ્યા કે પ્રવચન. બરોબર મિત્રો. 8મું ઘટક કયું છે? તો કે જવાબ આપવો. 10મું ઘટક કયું છે? તો કે શાંતિ અને મૂંઝવણની પરિસ્થિતિ. બેઠે બેઠું પરીક્ષામાં આવું પૂછાય છે અને આગળ પૂછાઈ ગયેલું છે. બરોબર. આની શોર્ટ કી પણ બનાવી શકો છો, અને ના બનતી હોય તો આપણે એનો શોર્ટ્સ લઈને આવીશું મિત્રો. બરોબર. આનો આખો શોર્ટ્સ લઈને આપણે આવીશું કે કઈ રીતે આને શોર્ટમાં યાદ રાખવું મિત્રો. તો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. મળીએ મારા નવા વિડીયોમાં જે તમારા માટે ખૂબ જ IMP હશે.